નમસ્કાર મિત્રો, મહાદેવ, જય હિન્દ. ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 વર્તુળના લેક્ચર નંબર 6 માં આપ સર્વે મિત્રોનું ફરી સ્વાગત છે. મિત્રો, આજે આ લેક્ચરમાં આપણે જે કાંઈ શીખવાના છીએ એ તમારા માટે થોડી નવી બાબતો છે. જે દાખલા ગણવા છે એ પણ થોડાક સમજવા પડે એવા પ્રકારના દાખલાઓ છે. એ પહેલાં સૌથી બે નાની બાબત, જે વર્તુળને અને ચતુષ્કોણ એમને અંતર્ગત હોય અને બોર્ડમાં વારંવાર એ બાબતનું કંઈક ને કંઈક પૂછાયેલું છે, એવી બે ખૂબ નાની બાબત છે. સૌથી પહેલાં તમે બંને આકૃતિ ઉપર, નામ તો પછી વાંચીએ આપણે, માત્ર બંને આકૃતિ ઉપર નજર ફેરવો તો એક બાબત સીધી સ્પષ્ટ જણાય આવે કે એક પહેલી આકૃતિમાં ચતુષ્કોણની અંદર વર્તુળ દોરેલું છે, તો બીજી આકૃતિમાં તમે જુઓ તો વર્તુળની અંદર ચતુષ્કોણ દોરેલો છે. આટલું સ્પષ્ટ ખબર પડે એવું છે. તો પહેલી આકૃતિ છે એ ચતુષ્કોણમાં અંતર્ગત વર્તુળ છે કે એવું વર્તુળ, ચતુષ્કોણની અંદર એવું વર્તુળ મળે કે જે ચતુષ્કોણની ચારે ચાર બાજુઓને સ્પર્શે. એટલે કે ચતુષ્કોણની ચારે ચાર બાજુઓ કોઈ વર્તુળ માટે જો સ્પર્શકનું કામ કરતી હોય, અને તમે જોઈ શકો કે ચારે ચાર બાજુને આ વર્તુળ સ્પર્શે છે, તો એવા વર્તુળને ચતુષ્કોણમાં અંતર્ગત વર્તુળ કહેવાય. મિત્રો, સહેજે જરૂરી નથી કે દરેક ચતુષ્કોણમાં અંતર્ગત વર્તુળ મળે. ધારો કે કોઈ આવો લંબચોરસ દોર્યો છે, આ લંબચોરસ કહેવાય. હવે આ લંબચોરસ એટલે ચતુષ્કોણ તો છે જ, અને આ ચતુષ્કોણમાં અંતર્ગત વર્તુળ ક્યારેય મળી શકવાનું નથી, કારણ કે એમની ચારે ચાર બાજુઓને સ્પર્શે એવું વર્તુળ દોરવું શક્ય નથી. તો એ વખતે એમાં ચતુષ્કોણમાં અંતર્ગત વર્તુળ મળે નહીં. પણ જો મળે, ચતુષ્કોણમાં અંતર્ગત વર્તુળ મળી શકતું હોય તો એનું જે પરિણામ છે એ આપણા માટે ખૂબ મહત્વનું છે કે તો એમની સામસામેની બાજુઓની લંબાઈઓનો સરવાળો સમાન હોય. એટલે કે AB અને સામેની બાજુ CD એમનો સરવાળો AB પ્લસ CD, અને AD એમની સામેની બાજુ BC, આ બંનેનો સરવાળો હંમેશા સમાન હોય જો ચતુષ્કોણમાં અંતર્ગત વર્તુળ મળે તો. સાબિત પણ ખૂબ સરળતાથી કરી શકાય એમ છે મિત્રો. માત્ર ને માત્ર વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય, પ્રમેય 10.2 એમનો ઉપયોગ કરી અને આ પરિણામ સરળતાથી સાબિત કરી શકાય એમ છે. પણ આપણા માટે એ સાબિતી કરતાં પરિણામ જ મહત્વનું છે. ક્યાંક હેતુલક્ષી કે MCQમાં જો આપણી આડે આવે, ત્રણ બાજુના માપ આપેલા હોય ચતુષ્કોણની, અને ચોથી બાજુનું માપ શોધવાનું હોય, અને આપણને જો કહેવામાં આવે કે ચતુષ્કોણમાં અંતર્ગત વર્તુળ આપેલ છે, તો જ આ પરિણામનો ઉપયોગ કરી શકાય. બાકી તો આવા ચતુષ્કોણની ત્રણ બાજુ આપેલ હોય ને ચોથી બાજુ મેળવવી હોય તો આપણે આ પરિણામનો ઉપયોગ ન કરી શકીએ, કારણ કે આમાં અંતર્ગત વર્તુળ મળતું નથી. ત્યારબાદ બીજી બાબત જે છે એ વર્તુળની અંદર ચતુષ્કોણ છે. એટલે એવો ચતુષ્કોણ વર્તુળની અંદર મળે છે કે જેના ચારે ચાર શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા છે, તો ચક્રીય ચતુષ્કોણ કહેવાય એમને. ચક્રીય ચતુષ્કોણની વ્યાખ્યા જ આ થઈ કે જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુ એક જ વર્તુળ પર આવેલા હોય. એક વખત ભણાવતી વખતે, ક્લાસમાં ભણાવતી વખતે હું આ શબ્દ સમજો મિત્રો, હું આ શબ્દ બોલતા ભૂલી ગયો કે જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા હોય. એટલે મેં પેલા આકૃતિ દોરેલ નહોતી, છોકરાઓને એમ કીધું ચાલો મિત્રો આકૃતિ દોરો જી. હું શબ્દો બોલું છું એના ઉપરથી આકૃતિ દોરો. હું શબ્દ આવા બોલ્યો કે જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા હોય તે ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. હજી બોલી રહ્યો તો એક છોકરાએ પોતાની બુક બતાવી, એણે ચતુષ્કોણ દોર્યો તો આવો. એટલે આપણે ના પાડી જ ન શકીએ. હું જે શબ્દો બોલ્યો તો એના પ્રમાણમાં જ એમણે આકૃતિ દોરી હતી. આવી સરસ મજાની આપણે જે રંગોળી બનાવતા આવી આકૃતિ દોરી. હવે આ એવો ચતુષ્કોણ છે કે એના ચારે ચાર શિરોબિંદુ વર્તુળ ઉપર જ છે, એમાં ના પાડી શકાય નહીં. પણ આના ઉપર નથી, એક જ વર્તુળ પર હોય. એટલે આ એવી આકૃતિ છે કે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુ એક જ વર્તુળ પર હોવા જોઈએ. આ રીતે નહીં
કે ચાર અલગ અલગ વર્તુળ પર ચાર શિરોબિંદુઓ હોય ને એમને જોડીને ચતુષ્કોણ બનાવીએ તો એ ચક્રીય ચતુષ્કોણ નથી. અને જો ચક્રીય ચતુષ્કોણ હોય તો પરિણામ મહત્વનું છે આપણા માટે કે એમના સામસામેના જે શિરોબિંદુઓ છે એમની આગળ જે ખૂણા બને એ સામસામેના ખૂણાઓ પૂરક હોય હંમેશા. તો ખૂણો એ અને ખૂણો સી એમના માપનો સરવાળો 180. પૂરક એટલે એનો અર્થ કે એમના માપનો સરવાળો 180 થાય. એમ ખૂણો બી અને ખૂણો ડી એમના માપનો સરવાળો પણ 180 થશે. બંને પરિણામો ખૂબ અગત્યના છે, બરાબર મગજ ઉપર પાકા કરી લેવાના થાય છે. મિત્રો ત્યારબાદ આ બંને બાબતો પર એટલે કે ચતુષ્કોણમાં અંતર્ગત વર્તુળ અને ચક્રીય ચતુષ્કોણ આ બંને મુદ્દાઓ પર આધારિત હોય એવો એકાદ નાનો એક્ઝામ્પલ જોઈએ અને ત્યારબાદ બીજા દાખલા ઉપર જઈએ. કે ચતુષ્કોણ એબીસીડી એ વર્તુળને પરિગત છે. જો એ નવો શબ્દ એવો મિત્રો, પરિગત. ચતુષ્કોણ એ વર્તુળને પરિગત છે એટલે ચતુષ્કોણ એ વર્તુળના બહારના ભાગમાં આવેલ છે. ઇન શોર્ટ, ચતુષ્કોણની અંદર વર્તુળ આવેલ છે. અંદર આવેલ હોય તો અંતર્ગત કહેવાય, બહાર તરફ આવેલ છે એટલે પરિગત કહેવાય. તો ચતુષ્કોણ એ વર્તુળને પરિગત એટલે કે વર્તુળની બહાર ચતુષ્કોણ આવેલ છે, ચતુષ્કોણની અંદર વર્તુળ આવેલું છે. જો એ બી બરાબર 6 સેન્ટીમીટર, બીસી બરાબર 7 સેન્ટીમીટર, સીડી બરાબર 4 સેન્ટીમીટર હોય તો એ ડી શોધવાનું છે. એટલે સૌથી પહેલા તો એક વર્તુળ બનાવીએ, પછી બાજુઓના માપ આપેલા છે એના અનુસંધાને શક્ય હોય ત્યાં સુધી એવો પ્રયાસ કરવાનો કે જે બાજુનું માપ સૌથી મોટું આપેલું છે એ બાજુ શક્ય હોય ત્યાં સુધી આકૃતિમાં મોટી દેખાય એવો પ્રયાસ કરવાનો. ધારો કે મારે અહીંયા એબીનું નામ આપવું છે તો એનું માપ 6 સેન્ટીમીટર છે. અહીંયા એબીનું નામ આપ્યું હોય એટલે અહીંયા બીસી આવે જેનું માપ 7 સેન્ટીમીટર થવાનું છે. તો આ એ બી આપણે દોરીએ. તો આ બાજુનું માપ શક્ય એટલું મોટું દેખાય એવો પ્રયાસ કરવો પડશે. આ ચતુષ્કોણ એ વર્તુળને પરિગત છે એવો અર્થ થાય. એટલે કે વર્તુળ ચતુષ્કોણની ચારે ચાર બાજુઓને સ્પર્શે છે. ચતુષ્કોણમાં અંતર્ગત વર્તુળ આપણને મળે છે. માપ આપેલા છે એબીનું માપ 6 સેન્ટીમીટર, બીસીનું માપ 7 સેન્ટીમીટર, સીડીનું માપ 4 સેન્ટીમીટર અને આપણે શોધવાનું માપ છે એડી. તો થોડી વાર પહેલાં આપણે જે પરિણામ જોઈ ગયા એ મુજબ જો ચતુષ્કોણને અંતર્ગત વર્તુળ મળતું હોય તો તેમની સામસામેની બાજુઓની લંબાઈઓ એમનો સરવાળો સમાન હોય. તો અહીંયા મારે પહેલો ઉલ્લેખ એ કરવો પડે કે અહીં ચતુષ્કોણ એબીસીડીમાં અંતર્ગત વર્તુળ આપેલ છે. ચતુષ્કોણ એબીસીડીમાં અંતર્ગત વર્તુળ આપણે રકમમાં જ આપેલો છે. એ આપેલ છે એટલા માટે આપણે કહી શકીએ કે એમની સામસામેની બાજુ એટલે કે એબી પ્લસ સામેની બાજુ સીડી એમના બરાબર બીસી પ્લસ એમની સામેની બાજુ એડી એમનો સરવાળો સમાન હોય. ત્રણ બાજુઓના માપ આપણી પાસે હોય એ ત્રણે ત્રણની જો કિંમત લઈએ તો એબી બરાબર 6, સીડીનું માપ આપેલું છે 4, બીસીનું માપ 7 સેન્ટીમીટર અને એડીનું માપ આપણે શોધવાનું છે. સરવાળો કરીએ તો 6 ને 4 10. આ 7ને જમણેથી ડાબી બાજુએ લઈ આવીએ એટલે માઇનસ થાય. જમણી બાજુ વધે માત્ર એડી. તો એડી ઇઝ ઇક્વલ ટુ 10માંથી 7 બાદ કરો એટલે 3 સેન્ટીમીટર જવાબ આવશે. છેલ્લે આમ લખવું પડે કે આમ ચતુષ્કોણની ચોથી બાજુ એ ડીની લંબાઈ 3 સેન્ટીમીટર જેટલી છે. ત્યારબાદ મિત્રો ચક્રીય ચતુષ્કોણ પર આધારિત હોય એવું એક ઉદાહરણ જોઈએ કે ચતુષ્કોણ એબીસીડી એ ચક્રીય ચતુષ્કોણ છે.
માપ ખૂણો એ માઇનસ માપ ખૂણો સી બરાબર 20 હોય તો ખૂણો એ અને ખૂણો ખૂણો સી એમના માપ આપણે શોધવાના છે. હવે આપણને એટલો ખ્યાલ આવે કે ચક્રીય ચતુષ્કોણ છે તો ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ પૂરક હોય, એમના માપનો સરવાળો 180 હોય. એમનો ઉપયોગ કરીએ અને એક પરિણામ મને આપેલું છે એ અને સી, તો મારે સામસામેના ખૂણાઓ તરીકે એ અને સી પસંદ કરાય. બી અને ડી પણ સામસામેના ખૂણા છે, પણ અહીંયા જે આપેલું છે એના અનુસંધાને આપણે વિચારવાનું હોય. સૌથી પહેલાં તો એ ઉલ્લેખ કરાય કે અહીં ચતુષ્કોણ એબીસીડી ચક્રીય ચતુષ્કોણ હોવાથી એમની સામસામેના ખૂણાઓ એટલે કે માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો સી એમના બરાબર 180 થાય. આને હું કહી દઉં સમીકરણ 1. એ ઉપરાંત આપણને આપેલું છે કે વળી માપ ખૂણો એ માઇનસ માપ ખૂણો સી એમના બરાબર તો 20 આપેલા છે, અને કહીએ સમીકરણ 2. મિત્રો, આવા બે સમીકરણો તમારી સામે આવ્યા હોય એવા કોઈ એકાદ ચેપ્ટરમાં આપણે શીખી ગયા છીએ, કદાચ યાદ આવે. ખૂણાના સંદર્ભે આપેલ છે એટલે થોડું અઘરું લાગે, એના બદલે એક્સ અને વાય આપ્યા હોત કે એક્સ પ્લસ વાય બરાબર 180, એક્સ માઇનસ વાય બરાબર 20, એટલે આપણે સીધો મગજમાં સ્ટ્રાઇક થાય કે આ તો દ્વિચલ સુરેખ સમીકરણમાં આવા સમીકરણો આવતા, બે ચલરાશિ હોય તો એમનો ઉકેલ લોપની રીતે આપણે મેળવતા ત્યાં શીખી ગયા છીએ. અહીંયા એ ચલરાશિ તરીકે ખૂણો એ અને ખૂણો સી છે, તો એ બંનેના માપ શોધવા હોય તો આપણે એમનો લોપની રીતે ઉકેલ મેળવીએ. લોપની રીતે ઉકેલ મેળવવા માટે કાં તો સરવાળો કરવો પડે કાં તો બાદબાકી. કઈ ચલરાશિનો લોપ કરવો છે એ આપણા માટે મહત્વનું હોય. ધારો કે મારે ચલરાશિ સીનો લોપ કરવો છે, તો એક પ્લસ છે એક માઇનસ છે. હવે વિરુદ્ધ નિશાનીઓ છે, બંને સમીકરણનો સરવાળો કરો એટલે સીધો સીનો લોપ, એની કિંમત મળશે. એ મળેલ એની કિંમત કોઈ એકાદ સમીકરણમાં આપણે લઈ લઈએ એટલે આપણને એ સિવાયનો ચલ એટલે કે ખૂણા એની કિંમત મળવાની છે. તો સૌથી પહેલાં આપણે સીનો લોપ કરીએ લોપની રીતે, કે સમીકરણ 1 પ્લસ સમીકરણ 2 લેતા. તો સમીકરણ 1 છે માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો સી બરાબર 180. સમીકરણ 2 છે માપ ખૂણો એ માઇનસ માપ ખૂણો સી બરાબર 20. હવે સરવાળો કરીએ છીએ એટલે નિશાનીઓ ન બદલે, બાદબાકી કરતા હોય તો નિશાનીઓ બદલે. આ ખૂણો સી પ્લસ હોય, આ ખૂણો સી માઇનસ હોય, કેન્સલ થાય. તો માપ ખૂણો એ એટલે બે માપ ખૂણો એ એમના બરાબર અહીંયા સરવાળો કરો તો 180 અને 20 એટલે 200 પૂરા. આ બેની સાઈડ ચેન્જ કરીએ તો માપ ખૂણો એ બરાબર આ 200 ભાગ્યા 2, ધેરફોર માપ ખૂણો એ બરાબર 100 અંશ આવશે. ખૂણા એનું માપ આપણને મળ્યું 100. ખૂણા સીનું માપ મેળવવા માટે તમે બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં એની કિંમત લઈ શકવાના છો. ધારો કે હું સમીકરણ 1માં કિંમત મૂકું કે સમીકરણ 1માં માપ ખૂણો એ બરાબર 100 લેતા, તો સમીકરણ 1 લખવાનું પહેલા માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો સી એમના બરાબર આપણને આપેલા છે 180. હવે કિંમત લઈએ તો ખૂણા એની કિંમત આપણને મળી 100. આ એની જગ્યાએ 100 લખીએ, પ્લસ માપ ખૂણો સી બરાબર 180. 100 ને પેલી બાજુ લઈ જાઓ તો માપ ખૂણો સી બરાબર 180 માઇનસ 100. ધેરફોર માપ ખૂણો સી બરાબર 180માંથી 100 બાદ કરશો
એટલે 80 અંશ મળવાના છે. તમે સરવાળો કરો, ખૂણો એ અને ખૂણો સી એટલે બંને સામસામેના ખૂણા છે, પૂરક થવા જોઈએ, મીન્સ કે સરવાળો 180 થવો જોઈએ. 100 અને 80 એટલે 180. આ ચક્રીય ચતુષ્કોણ પર આધારિત બાબત હતી. બંને પરિણામો અગત્યના છે. MCQમાં કે હેતુલક્ષી પ્રશ્નમાં ક્યાંક ને ક્યાંક આપણને આડા આવવાના છે. બંને પરિણામો ખાસ યાદ રાખી લેશો. ત્યારબાદ મિત્રો એક ખૂબ જ અગત્યનું પરિણામ, અને એ પરિણામ પણ આ દાખલા ઉપરથી હું તારવવાનો છું, અને એ પહેલાં એ પરિણામ શા માટે આવી શકે એના માટે આપણે આ દાખલો સમજી લઈએ. ખૂબ જ અગત્યનો દાખલો છે, ખાસ ધ્યાનપૂર્વક સમજજો. માત્ર ત્રિકોણના ક્ષેત્રફળ ઉપર આધારિત વાત છે. ઓકે, મને રકમ આપેલી છે કે ત્રિકોણ એબીસીમાં માપ ખૂણો બી બરાબર 90 અંશ, AB બરાબર 3 સેન્ટીમીટર, BC બરાબર 4 સેન્ટીમીટર છે. તો ત્રિકોણ એબીસીની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે સૌથી પહેલાં તો આપણે આ સમજવું રહ્યું કે ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું વર્તુળ, જેમ આપણે થોડી વાર પહેલાં ચતુષ્કોણની વાત કરી ને, કે એક વર્તુળ સમજો પહેલાં, એક વર્તુળ ત્રિકોણની ત્રણ બાજુઓને સ્પર્શે છે. એટલે આવી પરિસ્થિતિ જ છે. તો ત્રિકોણની ત્રણ બાજુઓને સ્પર્શતા વર્તુળને અંતઃવૃત્ત કહેવાય. આ તમે 9મા ધોરણમાં શીખીને આવો છો. આ જે ત્રિજ્યા છે, એટલે કે કેન્દ્રથી કોઈ એક બાજુ સુધીનું લંબ અંતર, આ ત્રિજ્યા છે, એને અંતઃ ત્રિજ્યા કહેવાય. એટલે વર્તુળ માટે ત્રિજ્યા કહેવાય, પણ ત્રિકોણ માટે એ અંતઃ ત્રિજ્યા કહેવાય. એટલે અહીંયા મને વર્તુળની ત્રિજ્યા શોધવાનું કીધું, એના બદલે એમ પણ કહી શકે કે ત્રિકોણની અંતઃ ત્રિજ્યા શોધો. તો આ જ વાત થઈ બંને. આ જે કેન્દ્ર છે એ કેન્દ્રને અંતઃ કેન્દ્ર કહેવાય. અને એનાથી પણ મહત્વની વાત કે સૌ પ્રથમ તો આ અંતઃ કેન્દ્ર આપણે મેળવવું પડે. ખરેખર તો પહેલાં ત્રિકોણ દોરવાનો હોય, આમ વર્તુળ પછી અંતર્ગત દોરવાનો હોય. આ તો આપણને દોરવાની સરળતા રહે એટલા માટે આપણે પહેલાં વર્તુળ દોરીએ છીએ. આ વર્તુળ માટે કેન્દ્ર નક્કી કરવું પડે. કેમ નક્કી થાય? તો તમે ત્રિકોણના ત્રણેય ખૂણાના દ્વિભાજક દોરો, એટલે કે ત્રણ ખૂણાના સરખા ભાગમાં વિભાજન થતું હોય એવા કિરણ દોરો. તો એ ત્રણ કિરણો છે ને એક જ બિંદુમાંથી પસાર થશે. અને આ જે બિંદુ છે એને અંતઃ કેન્દ્ર કહેવાય. આ અંતઃ કેન્દ્રને કેન્દ્ર લઈ ત્યાંથી કોઈ એક બાજુ સુધીનું અંતર, એ લંબ અંતર જે છે એને ત્રિજ્યા લઈ અને તમે આમ વર્તુળ દોરશો. એ વર્તુળ ત્રિકોણની ત્રણ બાજુઓને સ્પર્શે. એ વર્તુળને આપણે અંતઃવૃત્ત કહીએ છીએ. પણ આવી કોઈ બાબત અહીંયા આપણે દોરવામાં કાળજી લેવાની નથી. આપણને એમ કીધેલું છે કે ત્રિકોણ એબીસી એ કાટકોણ ત્રિકોણ છે, કારણ કે એમાં ખૂણો બી કાટખૂણો આપેલો છે, અને એ સિવાયની બે બાજુના માપ આપેલા છે, એબી અને બીસી. તો સૌથી પહેલાં તો ખૂણો બી કાટખૂણો હોય અને એમની અંદર વર્તુળ આવેલું હોય એવું એક ત્રિકોણ દોરીએ આપણે. તો હું વર્તુળ પહેલાં દોરું છું, કારણ કે વર્તુળ દોર્યા પછી ત્રિકોણ દોરવો એ સરળ બનશે. ત્રિકોણ દોર્યા પછી એની ત્રણેય બાજુને સ્પર્શે એવું વર્તુળ દોરવું સહેજ અઘરું પડવાનું છે. આ ત્રિકોણને નામ આપેલું છે ત્રિકોણ એબીસી. અહીંયા બી ખૂણો આપણને કાટખૂણો આપેલો છે. ઉપરાંત બે બાજુઓના માપ તમારી પાસે હોય. એબીનું માપ 3 સેન્ટીમીટર છે અને બીસીનું માપ 4 સેન્ટીમીટર છે. તમારે શોધવું છે વર્તુળની ત્રિજ્યા. અહીંયા જો હું ત્રિજ્યા દોરું તો આ કેન્દ્ર છે, કેન્દ્રથી બાજુ સુધીનું આ લંબ અંતર દોરું છું, એટલે આ વર્તુળની ત્રિજ્યા થઈ.
એમ કદાચ આ બાજુ ઉપર લંબ રેખાખંડ દોરું, ત્રિજ્યા તો વર્તુળની ગમે ત્યાં તમે દોરી શકવાના છો. તો આ પણ વર્તુળની ત્રિજ્યા, આ પણ વર્તુળની ત્રિજ્યા છે. અહીં અમે 3 બાજુ પર લંબ રેખાખંડો દોરેલા છે. એ 3 એ ત્રિજ્યાઓ થાય. હવે આ લંબ થાય એનું પણ કારણ છે, કારણ કે આ 3 બાજુઓ જે છે એ વર્તુળ માટે સ્પર્શક બને. અને પ્રમેય 10.1 મુજબ આપણે એ દોરેલ છે ત્રિજ્યાઓ એ સ્પર્શ બિંદુએથી દોરેલી છે, એટલે ત્યાં બરાબર કાટખૂણો જ થવાનો છે. આ 3 ત્રિજ્યાઓના નામ માટે કેન્દ્રને ધારો કે હું આઈ નામ આપી દઉં. આઈ એટલા માટે કે અંતઃ કેન્દ્રને ઇંગ્લિશમાં ઇન્ટિરિયર પોઈન્ટ કહે. હવે જે ઇન્ટિરિયર પોઈન્ટ માટે આઈ આપણે યુઝ કરીએ છીએ સામાન્ય રીતે, એટલે એમને આપણે આઈ નામ આપીએ. આ બિંદુઓને ધારો કે ડી, ઈ અને એફ નામ આપી દઉં. તો આઈ ડી, આઈ ઈ અને આઈ એફ આ 3 વર્તુળની ત્રિજ્યા થઈ. એ ત્રિજ્યાને આપણે રેડિયસ એટલે કે આર વડે જો દર્શાવી દઈએ તો આ 3 આર વડે આપણે દર્શાવી શકવાના છીએ. હવે મારે જે વાત કરવી છે એ મૂળ ત્રિકોણ એબીસી એના 3 ટુકડા કરવા છે. મૂળ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપણે મેળવી શકીએ એમ છીએ, કારણ કે ત્રિકોણના ક્ષેત્રફળનું આ સમજવાની વાત મિત્રો હવે શરૂ થાય આપણી. હવે હું શું કરવાનો છું તો કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મને મળે એમ છે 1/2 પાયો ગુણ્યા વેધ. કાટકોણ ત્રિકોણ છે તો કાટખૂણો બનાવતી જે 2 બાજુ છે એ જ પાયો અને વેધ હોય. એટલે કે એબી અને બીસી આ બંને પાયો અને વેધ ગણાય. હવે તો કે એ બેયના માપ તો આપણી પાસે જે ક્ષેત્રફળ મળ્યું, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપણી પાસે છે. ઓકે, ત્રિકોણ એબીસીને 3 ટુકડામાં વિભાજિત કરું છું. એક અહીંયાથી રેખાખંડ દોરું છું આઈ એ, એક બી બિંદુએથી રેખાખંડ દોરું છું આઈ બી, અને એક સી બિંદુથી રેખાખંડ દોરું છું આઈ સી. એટલે હવે તમે જુઓ કે ત્રિકોણ એબીસીના 3 ભાગ પડી ગયા. 3 ત્રિકોણમાં એક એ આઈ બી આ પહેલો ત્રિકોણ, બી આઈ સી આ બીજો ત્રિકોણ, અને એ આઈ સી ત્રીજો ત્રિકોણ. આ 3 ત્રિકોણના ક્ષેત્રફળનો તમે સરવાળો કરો તો મૂળ ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળ જેટલું થાય. એ તો આકૃતિ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. તો હું માત્ર એ ત્રણેયના સરવાળાને મૂળ ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળ સાથે સરખાવવાનો છું. હવે એ સરખામણી કરશું એ દરમિયાન એક જ આંકડો એવો છે કે જે આપણી પાસે નથી. એ કયો આંકડો કે ત્રિકોણ એબીસી માટે તો પાયો અને વેધ બંને તૈયાર છે. હવે આ બાકીના 3 ત્રિકોણ માટે જ્યારે વિચારીએ, ધારો કે હું એ આઈ બી માટે વિચારું છું, તો એનો પાયો થાય એ બી જેનું માપ છે, વેધ થાય આઈ ડી એટલે એ આર છે જે આપણે શોધવું છે. અચ્છા, બી આઈ સી માટે જ્યારે વિચારતા હોઈએ ત્યારે પાયો બીસી 4 સેન્ટીમીટર એનું માપ તો છે, વેધ આઈ ઈ એનું માપ નથી, એ શોધવાનું છે. એ આઈ સી માટે વિચારીએ ત્યારે પાયો એસી, રકમમાં એ એસીનું માપ આપેલું નથી, પણ આપેલો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને આ 3 અને 4 પરથી આપણે એસીનું માપ મેળવી શકવાના છીએ. એટલે પાયાનું માપ તો આપણને મળે એમ છે, વેધનું માપ એટલે કે આર એ આપણી પાસે નથી. તો આ 4 બાબતમાં એટલે મૂળ ત્રિકોણ એબીસી અને બાકીના 3 ટુકડા આ બધામાં 4 આપણી પાસે ન હોય એવી એક જ બાબત છે. કઈ? તો કે આર. તો એ આરને એમાંથી કરતા બનાવી લઈએ એટલે વર્તુળની ત્રિજ્યા આપણને મળી ગઈ. પણ રકમમાં આકૃતિમાં જે દર્શાવેલું છે એમાંનું ઘણું બધું નથી આપેલું, એ બધું આપણે ધારેલું છે. તો એમનો ઉલ્લેખ સૌ પ્રથમ કરવો પડશે આપણે. તો આ આઈથી જ શરૂઆત કરીએ કે ત્રિકોણ એબીસીની, ધારો કે ત્રિકોણ એબીસીની બાજુઓ રેખાખંડ એબી, રેખાખંડ બીસી, રેખાખંડ એસી ને અનુક્રમે
AB ને D, BC ને E અને AC ને F. અનુક્રમે E, D, E અને F બિંદુમાં સ્પર્શતા વર્તુળની નું કેન્દ્ર I છે. હવે સ્પર્શતા એવો શબ્દ લગાડ્યો એટલે એનો અર્થ કે સ્પર્શક બને છે. કેન્દ્ર I હોય તો તમે કેન્દ્રમાંથી અને સ્પર્શ બિંદુમાંથી રેખાખંડ દોરશો તો એ લંબ જ હોય. ધેરફોર ID રેખાખંડ એ AB ને લંબ હોય. જો આ લંબ રેખાખંડની જરૂરિયાત મારે એટલા માટે ઊભી થાય કે હું જ્યારે એ ત્રિકોણમાં વાત કરવા માગું ત્યારે પાયાને લંબ રેખાખંડ વેધ હોય, એટલે આ લંબની જરૂરિયાત વેધ અને પાયો ક્ષેત્રફળ માટે ઊભી થાય. એ જ રીતે IE રેખાખંડ એ BC ને લંબ હોય અને IF રેખાખંડ એ AC ને લંબ હોય. આ ID, IE, IF એક જ વર્તુળની ત્રિજ્યા છે, એમના બરાબર આપણે R ધારેલું છે તો એ પણ દર્શાવી દઈએ. ધારો કે ID ઇઝ ઇક્વલ ટુ IE ઇઝ ઇક્વલ ટુ IF બરાબર R છે. ઓકે, આટલી બાબતો આકૃતિમાં છે. બીજું આપણને એક માપની જરૂરિયાત છે એસીના. એ એસીનું માપ નથી તો પેલા પાયથાગોરસના પ્રમેયના ઉપયોગથી એ મેળવી લઈએ કે ત્રિકોણ એબીસીમાં માપ ખૂણો B બરાબર 90°. ધેરફોર AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો AB નું માપ છે 3, BC નું માપ છે 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, એટલે AC સ્ક્વેર બરાબર આપણને મળે 25. બંને બાજુએ જો વર્ગમૂળ લઈએ તો AC નું માપ 5 સેન્ટીમીટર મળવાનું છે. હવે આપણી પાસે ત્રિકોણ એબીસીની 3 બાજુઓના માપ છે. હવે આપણે શોધવાનું છે R ત્રિજ્યા. એટલે ફરીવાર હું મૂળ ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળને બાકીના એમના જ 3 ટુકડા AIB, BIC અને AIC એમની સાથે સરખામણી કરું છું. તો હવે એબીસી બરાબર આ એબીસી માત્ર લખીએ એટલે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એવું વાંચી શકાય. AIB પ્લસ BIC પ્લસ AIC. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એટલે હાફ. જો પાયો BC લ્યો તો એના ગુણાકારમાં વેધ આવશે AB ઇઝ ઇક્વલ ટુ AIB એટલે આ ત્રિકોણ AIB. પાયો AB છે તો એમના ગુણાકારમાં વેધ આવશે ID. આ AIB માટે આપણે વાત કરેલ છે. પ્લસ આ BIC એટલે નીચેનો ત્રિકોણ BIC, પાયો BC એટલે 1/2 BC પાયો અને BC પાયા ઉપર લંબ રેખાખંડ એટલે કે વેધ છે IE પ્લસ AIC આ ત્રિકોણ AIC પાયો છે AC અને વેધ છે IF. હવે આમાં જેમના માપ આપણી પાસે છે એ બધા માપ આપણે મૂકતા જઈએ તો 1/2 એને ગુણ્યા BC નું માપ 4, AB નું માપ 3 ઇઝ ઇક્વલ ટુ 1/2. અહીંયા AB નું માપ 3 સેન્ટીમીટર અને એને ગુણ્યા R પ્લસ 1/2
બીસીનું માપ 4 સેન્ટીમીટર, એને ગુણ્યા આઈ એટલે આપણે આર ધારેલું છે, પ્લસ 1/2 એસીનું માપ 5 સેન્ટીમીટર મેળવેલું છે અને આઈએફ એટલે આર. આ બાજુએ છેદ ઉડાડીએ તો 2 2 4, 2 3 6 એમના બરાબર આ 3 3 એ અલગ અલગ 3 પદ ગણાય. ત્રણેય પદમાંથી જો કંઈ સામાન્ય લેવું હોય તો નીકળી શકે એમ છે. 1/2 અને આર એમને જો કોમન લઈએ તો 1/2 ઇન્ટુ આર, અહીંયા કૌંસમાં આમાંથી વધે માત્ર 3, પ્લસ બીજા પદમાં 2 પદ તો લઈ લીધા, વધે માત્ર 4, પ્લસ ત્રીજામાંથી પણ આ 2 બાબતો લઈ લીધી, વધે માત્ર 5. આ 2 ને આ બાજુ લઈ આવો, ગુણાકારમાં આવશે 6 2 12 ઇઝ ઇક્વલ ટુ આ આર એમના એમ અને કૌંસમાં સરવાળો કરીએ તો 5 ને 4 9 ને 3 12. આ 12 ને આ બાજુ ગુણાકારમાંથી લઈ આવો તો એ ભાગાકારમાં આવશે, એટલે કે આર બરાબર 12/12. હવે 12/12 મિત્રો છેદ ઉડાડીએ તો 12 1 12 એટલે આપણને આરની કિંમત મળવાની છે. આર ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. અને તમે વર્તુળની ત્રિજ્યા કયો કે ત્રિકોણની અંતઃ ત્રિજ્યા કયો, તમને 2 બાજુના માપ આપેલા હોય, ત્રીજી બાજુનું માપ મેળવી માત્ર ને માત્ર ત્રિકોણના ક્ષેત્રફળની સરખામણી કરવાની છે. મિત્રો હું એવું બોલ્યો હતો કે આ દાખલા પરથી હું એક સૂત્રની તારવણી કરવાનો છું. કાટકોણ ત્રિકોણ આપણને આપેલો હોય અને કાટકોણ ત્રિકોણની અંતઃ ત્રિજ્યા જો આપણે શોધવી હોય તો આવી લાંબી લચક ગણતરી કર્યા સિવાય સીધું કોઈ એમસીક્યુમાં આપણને જો આ પ્રશ્ન પૂછાણો હોય તો આટલી મોટી ગણતરી કર્યા પછી એમસીક્યુનો જવાબ આપવાનો ન હોય. માત્ર એક સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે આનો આન્સર આપી શકવાના છો. કઈ રીતે? તો કે કાટકોણ ત્રિકોણની અંતઃ ત્રિજ્યા શોધવા માટે તમારી પાસે ત્રિકોણની ત્રણેય બાજુના માપ માત્ર હોવા જોઈએ. અહીંયા 3 4 આ 2 બાજુના માપ હતા, ત્રીજી બાજુનું માપ આપણે મેળવ્યું 5. હવે 3 4 અને 5 એ કાટકોણ ત્રિકોણની જો 3 બાજુઓ હોય તો એમના ઉપયોગથી સીધું માપ મળી શકવાનું છે આપણને. એમનું સૂત્ર છે કાટકોણ ત્રિકોણની અંતઃ ત્રિજ્યા આર બરાબર કાટખૂણો બનાવતી બે બાજુ માઇનસ કર્ણ એના છેદમાં 2. હવે કાટખૂણો બનાવતી બે બાજુ એમનો સરવાળો એટલે શું? તો કે AB અને BC. તો AB પ્લસ BC એમાંથી બાદ કર્ણ એટલે AC અને એના છેદમાં 2. આ અંતઃ ત્રિજ્યા આર શોધવા માટેનું સૂત્ર છે, યાદ રાખજો ખાસ. હવે જો આપણે ચેક કરીએ કે આ સૂત્ર મુજબ સીધું આવી જાય તો કે હા. AB અને BC ના માપ આપણી પાસે હતા 3 અને 4. તો 3 પ્લસ 4 એટલે 7. એમાંથી કર્ણ AC નું માપ જો બાદ કરીએ તો 7 માંથી 5 બાદ કરીએ એટલે 2 અને 2 ના છેદમાં 2 એટલે જવાબ મળશે 1. આ રીતે કોઈ પણ કાટકોણ ત્રિકોણ માટે કોઈ પણ આપેલ હોય, બાજુના 2 માપ આપેલા હોય, ત્રીજી બાજુનું માપ શોધી અને આપણે અંતઃ ત્રિજ્યા શોધી શકીએ છીએ. દાખલો અને સૂત્ર બંને ખૂબ અગત્યના છે મિત્રો. દાખલાની પ્રેક્ટિસ અલગ અલગ બાજુઓના માપ લઈ અને આપણે વધારે પણ કરી શકીએ છીએ. આ જ પ્રકારના દાખલા સાથે આગળના લેક્ચરમાં મળીએ છીએ. આ લેક્ચરનું કામ અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. ઓમ સાઈનાથ.